ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વીઆર મોલ પાસે બસ ડ્રાઈવરને ચેક કરવામાં આવ્યા હતા। બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। બસ ડ્રાઈવરના લાયસન્સ પણ ચેક કરવામાં આવ્યા હતા। સુરત શહેરની અંદર તમામ સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટમાં થોડા દિવસો પહેલા થયેલા ગંભીર બસ અકસ્માત બાદ સમગ્ર રાજ્યમાં ટ્રાફિક સુરક્ષા અંગે ચિંતાનું વાતાવરણ છે। આ દુર્ઘટનાને પગલે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમો દ્વારા વ્યાપક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વીઆર મોલ નજીક ટ્રાફિક પોલીસની ટીમે બસ ડ્રાઈવરોની તપાસ હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન ડ્રાઈવરોને અટકાવીને તેમનું લાયસન્સ ચેક કરવામાં આવ્યું હતું। તેમજ ડ્રાઈવર માદક પદાર્થોના નશામાં તો નથી ને તે જાણવા માટે બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેક કરવામાં આવ્યા હતા। ટ્રાફિક વિભાગ દ્વારા માત્ર એક જ સ્થળે નહીં પરંતુ સમગ્ર સુરત શહેરમાં વિવિધ પોઈન્ટ્સ પર ટીમો મૂકીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ અભિયાનનો હેતુ બસ અને અન્ય વ્યવસાયિક વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવો છે। ટ્રાફિક પીએસઆઈ SF ગોસ્વામીએ વાત કરતા કહ્યું કે રાજકોટ જેવી ઘટના પુનઃ બનવાની શક્યતા ઓછી કરવા માટે અમે સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે। જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે, જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે, એના અનુસંધાનમાં ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ CP શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા DCP અમિતા વનાણી સાહેબ અને અમારા ACP શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે BRTSની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને આજરોજ વીઆર મોલની સામે આવેલા BRTS બસ સ્ટેન્ડ તથા આજુબાજુના BRTS બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે, જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા। બસ ડ્રાઈવરોના લાયસન્સ, મેડિકલ ફિટનેસ તેમજ ડ્રાઇવિંગ દરમિયાન નશાની સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે। આ અભિયાન સતત ચાલુ રહેશે અને નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિક પોલીસની આ પહેલને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યું છે। લોકોને આશા છે કે આવા નિયમિત અભિયાનો દ્વારા માર્ગ સુરક્ષા વધશે અને ભવિષ્યમાં અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો થશે। ચોક બજાર પોલીસ દ્વારા